તો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 8/6/2026 ને વાર થયો છે સોમવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 6500 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં, દરેક ખેડૂતનું 3 લાખ દેવું માફ, જંત્રી ખેડૂતોને મોટો ઝટકો। આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી, કરા સાથે વરસાદ, વાવાઝોડું। રાતોરાત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ ડીઝલ નહીં મળે, ખેડૂતોની આવક ડબલ થઈ શકશે। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક નવા અપડેટ તમને જલ્દી અને પહેલા મળતા રહે। સાથે જ વિડીયોને લાઇક હજુ સુધી ના કર્યો હોય તો લાઇક કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે તમે આ પ્રવાસનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડી કે આ પ્રવાસનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે વાત કરવાની છે તો અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ રાજ્યમાં હજુ 5 જૂન સુધી વરસાદી માહોલ જોવા મળશે। અંબાલાલ પટેલે 5 જૂન સુધી પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયો હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપી છે। સાથે વધુમાં 7 અને 8 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે। કમોસમી વરસાદની આગાહી પગલે ખેડૂતોને માથે ચિંતાના વાદળો છવાયા છે। મિત્રો, આજે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, આના પગલે ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે। વાત કરીએ આગળના સમાચારની તો કરા સાથે વરસાદ, વાવાઝોડું। રાજ્યમાં કરા સાથે વરસાદ, વાવાઝોડું ફૂંકાયું। એકનું મોત સાબરકાંઠાના પોશીના અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે અતિભારે વરસાદ પડ્યો હતો। આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે। કડાનામાં વાવાઝોડું ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા અને વાહનોનું નુકસાન પહોંચ્યું। રાજકોટ અને ગોધરામાં સાંજે અચાનક વાતાવરણમાં પલટાયું અને વરસાદ સાથે પવન ફૂંકાયો હતો। ગુજરાતના અનેક રાજ્યોમાં અને વિસ્તારોમાં હવામાન વિસ્તાર એલર્ટ અને વરસાદી માહોલ જોવા મળી શકે છે। વાત કરીએ આગળના સમાચારની તો રાતોરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્ય સરકારે ખેતીની જમીનોમાં રૂપાંતરણ પર મહત્વપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। નવા પરિપત્ર મુજબ આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતરિત કરવા પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી છે। નામંજૂરી પર પણ રોક મૂકવામાં આવી છે। આ નિર્ણયથી જમીન વેપાર, સંપાદન અને વિકાસ પ્રોજેક્ટ અસરગ્રસ્ત થશે। સરકારનું માનવું એવું છે કે આ પગલાથી જમીનના ભાવમાં કૃત્રિમ વધારો અટકશે અને ખેડૂતોના હિતનું રક્ષણ થઈ શકશે। વાત કરીએ આગળના સમાચારની તો પેટ્રોલ ડીઝલ નહીં મળે, પીયુસી વગર નહીં મળે પેટ્રોલ ડીઝલ। 1 ઓક્ટોબરથી નો પીયુસી નો ફ્યુલ સિસ્ટમ લાગુ થઈ શકે છે। એનસીઆરમાં પ્રદૂષણ નિયંત્રણ અને હવાની ગુણવત્તામાં સુધારો કરવા અંગે બુધવારે મુખ્ય સચિવ એસપી ગોયલની અધ્યક્ષમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં આ નિર્દેશ લેવામાં આવ્યો હતો। એનસીઆર ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટ નોઈડા અને મેરઠમાં 1 ઓક્ટોબરથી પીયુસી પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વગરના વાહનોમાં પેટ્રોલ, ડીઝલ કે સીએનજી આપવામાં આવશે નહીં। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોની આવકમાં થઈ શકશે ડબલ વધારો। એટલે કે સમગ્ર દેશમાં એક તરફ મોંઘવારીની માર અને બીજી તરફ પેટ્રોલ, ડીઝલ, સીએનજી, દૂધના ભાવમાં વધારો ચીકાયો છે, ત્યારે બીજી તરફ હવે ખાતરના ભાવમાં પણ વધારો ચીકવામાં આવી રહ્યો છે। વિવિધ ખાતરોના ભાવમાં ધમધમાટ વધારો થતા ખેડૂતો ચિંતામય બન્યા છે। મહત્વનું એ છે કે પોટાશમાં પણ બમણા ભાવ જોવા મળી રહે છે, એટલે કે અત્યારે જે પોટાશ છે એનો પણ અહીંયા ભાવ વધી ગયો છે। તો સાથે ખેડૂતો વધારે ચિંતામાં મુકાયા છે। તો અત્યારે તમે હાલની પરિસ્થિતિ ઉપર નજર કરો તો પેટ્રોલ, ડીઝલ, સીએનજીના અને દૂધના ભાવમાં પણ વધારો ઝીકી દેવામાં આવ્યો છે। વાત કરીએ હવે દરેક ખેડૂતનું 3 લાખ દેવું માફ, તો દેવું કેવી રીતે માફ થશે? તો હજુ સુધી આપણા રાજ્ય સરકાર એટલે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ અત્યારે જે તમિલનાડુમાં સીએમ બન્યા એમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને તમિલનાડુમાં તમામ ખેડૂતોનું 50,000 થી લઈને 1 લાખ રૂપિયાનું દેવું માફ કરવામાં આવશે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું કે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત।